ઓમ હરિ ઓમ. જીવન રસાયણની યાત્રા ચાલી રહી છે. ત્રીજો લેખ હું રજૂ કરતા આનંદ અનુભવું છું. મનુષ્ય જીવનની વિચારણા ચાલી રહી છે. શરીર પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશનું બનેલું છે. તેની ઉત્પત્તિ અને લય થયા કરે છે. ચેતના આત્મા અજર અમર છે. તેનાથી સૃષ્ટિ ચક્ર ચાલ્યા કરે છે. ગીતા અધ્યાય 2 શ્લોક 13માં જીવાત્માના શરીરમાં બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા થયા કરે છે. જેમ મકાન ઠંડી ગરમી વરસાદના રક્ષણ માટે સાધન છે, તેમ જીવાત્માને રહેવા માટે સાધન શરીર છે. પરંતુ સામાન્ય માણસ શરીરને હું કહે છે. મનુષ્યની 4 અવસ્થા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત છે. પ્રથમ અવસ્થા ઘડતર તૈયાર થવા માટે છે. બીજી અવસ્થા સામાજિક સંસાર વ્યવહાર માટે અને ત્રીજી અવસ્થા સામાજિક વ્યવહાર વારસદારને સોંપી જીવનનો હેતુ સમજવા માટે અને છેલ્લી અવસ્થા સંન્યાસ એટલે સમજણપૂર્વક ત્યાગ. કંઈ લાવ્યા નથી, કંઈ લઈ જવાનું નથી, હું ને મારું વ્યવહાર માટે કર્યું. હવે વાસનાથી મુક્ત હું સહિત બધું ઈશ્વરનું છે. વૈરાગ્ય ભાવ આવતા વિતેષણા ધન સંપત્તિની ઈચ્છા, પુત્રેષણા પુત્રની ઈચ્છા, લોકેશના માન પ્રતિષ્ઠાની ઈચ્છામાંથી મુક્ત થવાનું છે. આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી શાંતિ મળે નહીં. મનુષ્યની મૂળભૂત ઈચ્છા શાંતિની છે, પરંતુ શાંતિ ક્યાં છે તે ખબર નથી. ત્યાં સુધી વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં સુખ શોધે છે. કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી રેલી હોવા છતાં તે સુગંધ બહાર શોધે છે. મનુષ્યનું સુખ શાંત સ્વરૂપ પોતાના આત્માનું છે, પરંતુ મનુષ્ય ખાવા પીવા, જોવા, સાંભળવા, સ્પર્શમાં રસ, સુગંધ સુખ શોધે છે. ભોગ ભોગવવામાં સુખ લાગે, પરંતુ એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઈચ્છા ન થાય ત્યારે એકલો પોતાના આત્મામાં હોય છે. જે આત્મા સુખ સ્વરૂપ હોય તેનું સુખ મળે છે, ભોગનું સુખ નથી. સત્ય ન સમજાય ત્યારે બીજા નિમિત્ત બની જાય છે. ચેતન હુંનું સ્વરૂપ સત્તા, ભાન, શાંતિ છે. તે સાચું સુખ છે. મનુષ્યના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્યનો અર્થ કામમાં સહજ આકર્ષણ રહે છે. અર્થ ધન જીવનમાં ઉપયોગી છે, પરંતુ ધનમાં સંતૃપ્તિ નથી. તેથી જીવનના અંત સુધી આસક્તિ છૂટતી નથી. ધન માટે વેરવૃત્તિ, ઝઘડા, મારામારી, લૂંટ, ખૂન થતા રહે છે. ધન પરમાત્માની પત્ની લક્ષ્મી કહેવાય છે. તેનો પ્રાર્થનાપૂર્વક ઉપયોગ થાય. કામના ઈચ્છાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે. સંસાર એ વ્યવહારિક સત્ય છે. કુદરતી આવેગ રોકી શકાય નહીં, પરંતુ સંયમ જરૂરી છે. પશુ પક્ષીઓમાં વર્ષમાં એકવાર કામ ક્રીડા હોય છે. મનુષ્યમાં મર્યાદા હોતી નથી. કામની ઈચ્છા ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરવાને નિષ્કામ કહેવામાં આવે છે. અર્થ અને કામ પુરુષાર્થ ધર્મમય હોવો જોઈએ. પ્રકાશ આપવો સૂર્યનો ધર્મ છે. નિરંતર વહેતા રહેવું એ નદીનો ધર્મ છે. કળીમાંથી સુગંધ ફેલાવવી એ ફૂલનો ધર્મ છે. અનેક જન્મોના આધ્યાત્મ માર્ગે જવા પ્રભુમય જવું એ માનવ ધર્મ છે. સત્ય જીવન સ્વધર્મ છે. વૈષ્ણવ જનતો કોને કહેવાય એ નરસિંહ મહેતાએ બતાવેલ છે. કપટ, ક્રોધ, કામ, ક્રોધ, સંયમ પર દુઃખ, ઉપકાર, તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ રાખવી માનવ ધર્મ કહેવાય છે. મોક્ષ એટલે મુક્તિ. જેને બંધન લાગતું હોય તેને મુક્ત થવાનું હોય. સંસારી જીવનના ધાર્યા પ્રમાણે થાય નહીં. ઝઘડા, છૂટાછેડા, કુસંગ, માન અપમાન, મહેનત કરવા છતાં પૂરું ન થાય. શરીરમાં રોગ પીડા, બધું બરાબર હોવા છતાંય ગમતું ન હોય. આમ સંસારી માયાજાળમાં બંધનરૂપ લાગતું હોય. આ બધા સંસારિક બંધનો કહેવાય.
બધો અનુભવ મનને થાય છે. તેથી બંધન મુક્તિ મનમાં થાય છે. મનમાં બધી અશાંતિ એ બંધન છે. સત્ય સમજાય નહીં તે અજ્ઞાન છે. ચેતન્ય આત્મા હું છું તે સત્ય સનાતન જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ છે. તેમાં સ્થિરતા થવી એ જ મોક્ષ છે. શરીર અનિત્ય આવે ને જાય. ચેતન આત્મા આધાર નિત્ય મુક્ત છે. સંસાર વ્યવહારિક સત્ય છે. શાસ્ત્ર પુરાણોમાં ઋષિમુનિઓએ જીવન કેમ જીવવું તેની માર્ગદર્શિકા રેખા આપી છે. જેમ એક શરીરમાં અવયવો હાથ પગ આંખ કાન નાક જીભ મોઢું પેટ દાંત બધા સંપીને સહકાર સમાધિતાથી વર્તે છે. કાંટો પડ્યો હોય તો આંખ એવું નથી માનતી કે કાંટો વાગશે તો પગને વાગશે. મારે શું? મારે કંટ્રોલિંગ મગજને શા માટે જાણ કરવી? ચાલતી વખતે દાંતથી જીભ કચરાય તો દાંતને સજા થતી નથી. શરીર તંત્ર સંવાદિતાથી સરળ રીતે ચાલે છે. આ જળ તંત્રનું દ્રષ્ટાંત છે. મનુષ્ય તો પરમાત્માનું ચેતન ઉત્કૃષ્ટ સર્જન છે. તેમાં સમજદારીવાળું મન, નિર્ણય કરવાવાળી બુદ્ધિ અને તેથી સંપ અને સહકાર, સદબુદ્ધિ, સદકાર્ય, સદમાર્ગે સૌનું કલ્યાણ ઈશ્વર પ્રીતિ અર્થે થાય તો સર્જનહાર પરમાત્માને પોતા સર્જન માટે સંતોષ થાય. પરંતુ મનુષ્યો પરમાત્માની અપેક્ષા મુજબ વર્તવાને બદલે પોતાની પ્રકૃતિ સત્વરજસ તમસ પૂર્વક વર્તે છે. સદગુણી સદમાર્ગે ચાલી સર્જનહારને પ્રેમ ભક્તિથી ભજે છે. સત્કાર્યો પરમાત્માને અર્પણ કરે છે. પોતાનું અંતઃકરણ મન સૂક્ષ્મ થતાં પોતાના અધિષ્ઠાન આધાર પરમાત્માને ઓળખવાનું જ્ઞાન સમજ પ્રાપ્ત કરીને જેમ જીવરૂપી મોજું પાણી સ્વરૂપે સમુદ્રમાં વિલીન થઈ જાય તેમ વેદના મહાકાવ્યો તત્વમસી તે ઈશ્વર જીવ તું છો. જીવાત્મા અને પરમાત્મામાં એક જ ચેતન છે. અજ્ઞાનથી જુદા જુદા માને છે. જ્ઞાનથી આત્મા છો પરમાત્મા તત્વથી એક જ છે. આમ જ્ઞાનથી મુક્તિ છે. રજસગુણી મનુષ્યને તૃષ્ણા આસક્તિથી કર્મફળ મેળવવા સતત પ્રવૃત્તિ કર્મથી હું ને મારું કરીને બંધાય છે. શરીર અને શક્તિ ઈશ્વરે આપેલા છે. તે શરીરથી જે કંઈ કર્મ થાય તે કર્મફળ ઈશ્વરને અર્પણ કરવાનું હોય. તેને બદલે પોતાનું માને પાપ પુણ્ય ભોગવવાનું ભાથું ભેગું કરીને જન્મ મરણ થયા કરે છે. તેને બંધન કહેવાય. શરીર મારું છે જે ખરેખર પંચમહાભૂતનું છે. દેહમાં અભિમાનમાં મોહિત થાય ને તે તમોગુણી કહેવાય છે. તમસ એ અજ્ઞાનથી ઉપજેલ હોવાથી જીવાત્માને પ્રમાદ આળસ થાય છે. આમ સત્વગુણ સુખમાં, રજોગુણ કર્મમાં ને તમોગુણ પ્રમાદમાં જોડી અજ્ઞાનમાં રહે છે. આથી આળસ કંકેરી રજસ કર્મમાં પ્રવૃત્ત થયા પછી સત્વની વૃદ્ધિ થતાં અજ્ઞાનને નિવૃત્ત કરી દુરાગ્રહ જીદ છોડવાથી વિવેક ઉપજે તો સમજવું કે સત્વગુણ વધ્યો છે. આપણું મન છેતરાય નહીં તે માટે જાગૃતિ રાખવી જરૂરી છે. ગીતામાં અધ્યાય 14માં ગુણત્રય વિભાગ યોગમાં વિસ્તૃત વર્ણન છે. અધ્યાય 14:15 ભગવાને કહ્યું છે કે સત્વગુણ વધ્યો હોય અને ત્યારે મૃત્યુ થાય તો દિવ્ય સ્વર્ગ ઉત્તમ લોકમાં, રજોગુણમાં મૃત્યુ થાય તો કર્મ આસક્ત સંગી મનુષ્ય પરિવારમાં, અને તમોગુણમાં મૃત્યુ થાય તો પશુ પક્ષી જંતુ મૂઢ અધોગતિમાં જન્મ થાય છે. સત્વગુણમાં જ્ઞાન, રજોગુણમાં લોભ, તમોગુણમાં પ્રમાદ, આળસ, મોહ જન્મે છે. ગુણોથી ઉપર ઉઠી ગુણાતીત પરમાત્માના ચૈતન્ય તત્વને જે જાણે છે તે ભગવાનના સ્વરૂપને પામે છે. સંસારમાં ઇન્દ્રિયોનો ભોગ, પ્રલોભનો મોહ પ્રિય હોવાથી બધા પ્રેયસમાં રોકાયેલા છે. જ્યારે સદગુણી શ્રેયસ કલ્યાણકારી પરમાત્માની પસંદગી અધ્યાત્મ સાધન ચતુષ્ટવાળા વિરલા કરે છે. ગીતા અધ્યાય 7:3 ભગવાને કહ્યું છે કે હજારોમાંથી સત્ય જાણવાનો કેટલા પ્રયત્ન કરે છે.
યત્ન કરવામાંથી કોક જ મને પામે છે. ઓમ અસ્તુ.